આમ તો આપણા રાજ્યના આપણા દેશમાં નેતાઓ અને અધિકારીઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે। એ પછી અમુક વિસ્તારની અંદર અધિકારીઓને નેતાની નીચે રહીને કામ કરવું પડે છે, કારણ કે નેતા એ લોકશાહીથી ચૂંટાઈને આવતા હોય છે। તેથી તે અધિકારીઓ ઉપર તે વિસ્તારના નેતાઓ રોફ જમાવતા હોય છે અને અધિકારીઓને પોતાના ઈશારા ઉપર નચાવતા હોય છે। પરંતુ હજી પણ આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર એવા અધિકારીઓનું જમીર જીવે છે જે આ નેતાઓની આજીજી નીચે કે આ નેતાઓની ગુલામી નીચે નથી જીવતા। અને આજે એવા જ એક જાબાઝ અધિકારીની આપણે ચર્ચા કરવી છે। એ અધિકારી એટલે સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી એટી મકવાણા, જેઓ આમ તો અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે, કારણ કે સુરેન્દ્રનગરની અંદર ખનીજ માફિયાઓ ઉપર એટી મકવાણા હંમેશા એક્શન મોડમાં હોય છે। પરંતુ આજે એક એવો વિડીયો સામે આવે છે, એ વિડીયોની અંદર સુરેન્દ્રનગર પ્રાંત અધિકારી એટી મકવાણા એક જગ્યાએ ગેરકાયદેસર દબાણ તોડવા માટે જાય છે, ત્યારે ભાજપના નેતા તે દબાણ જેનું તોડાતું હોય છે તેના પક્ષ તરફથી આવે છે અને આજીજી કરે છે કે તમે આ દબાણ દૂર ના કરો, આ એનું રહેઠાણ વિસ્તાર છે। પરંતુ એટી મકવાણા તે નેતાનું સાંભળતા નથી અને પોતાની ફરજ એ જે બજાવે છે અને જે ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું હતું એ દૂર કરે છે। આજે વાત કરવી છે એ જાબાઝ અધિકારી એટી મકવાણા અને હજુ પણ આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર જે કોઈ આવા નેતાની ગુલામી નીચે નહીં પરંતુ કાયદા અને સંવિધાનની નીચે જીવતા અધિકારીઓ હજુ પણ આપણા દેશની અંદર છે, તેની આજે આપણે ચર્ચા કરવી છે। સુરેન્દ્રનગરની અંદર ત્યાંના એસડીએમ એટલે કે એટી મકવાણા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે। તેઓ વારંવાર ત્યાંના ભૂમાફિયાઓ, ખનીજ માફિયાઓ ઉપર એક્શન મોડમાં હોય છે। 2 દિવસ પહેલાં પણ તેઓ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન તેમની ઉપર જ્યારે ખનીજ માફિયાઓએ હુમલો કર્યો હતો તે ઘટનાથી પણ આપ સૌએ જાણો જ છો। પરંતુ આજરોજ જ્યારે એસડીએમ એટી મકવાણા એક જગ્યાએ ગેરકાયદેસર દબાણ તોડવા માટે જાય છે અને ગેરકાયદેસર દબાણ જ્યારે તેઓ તોડતા હોય છે ત્યારે જેમનું પણ દબાણ તોડતા હોય છે તેના તરફથી એક ભાજપના નેતા આવીને આજીજી કરે છે અને એટી મકવાણાને કહે છે કે આ તેમનું રહેવાનું સ્થળ છે, તમે તોડોમાં તમે રહેવા દો। પરંતુ એસડીએમ એટી મકવાણા જે પોતાની ફરજ હોય છે તે બજાવે છે અને ફરજ ચાલુ રાખે છે અને કહે છે કે મારી ફરજમાં જે પણ આવતું હશે તે કામ હું કરીશ, તમે મને લેખિતમાં આપી દેજો, પછી હું તેના ઉપર વિચારીશ। આ એટી મકવાણા જેઓ ત્યાંના પ્રાંત અધિકારી છે, હંમેશા તેઓ એક્શન મોડમાં રહેતા હોય છે। ભૂમાફિયાઓ ઉપર તો હંમેશા તેઓની કાર્યવાહી હોય જ છે, પરંતુ આવા ગેરકાયદેસર દબાણો જ્યાં પણ હોય છે ત્યાં પણ એટી મકવાણા પોતાની ફરજ બજાવીને ઈમાનદારીથી તે ગેરકાયદેસર દબાણોને દૂર કરે છે અને કોઈ પણ નેતાની આજીજી તે સાંભળતા નથી। આવો પહેલાં એ વિડીયો જોઈએ જેમાં ભાજપના નેતા એટી મકવાણાને આજીજી કરી રહ્યા છે, પરંતુ એટી મકવાણા તેમને શું જવાબ આપ્યો, આવો પહેલાં વિડીયો જોઈએ। હું તમને કરો પ્લીઝ પ્લીઝ હવે 7 માં 10 માં નહીં અત્યારે સાહેબ અત્યારે જે છે અત્યારે પ્લીઝ હું તમને કહું કરો તમાર માનના છે સાહેબ પણ એનું કઈ જે કાંઈ એનું કદર કંઈક કરવાનું થશે પણ સાહેબ પ્લીઝ નમ્ર અમે સમજીએ છીએ અમને રહેણાંક માટે નહીં સાહેબ 100% બરાબર છે। રહેણાંક માટે નહીં, બધા જેનું બીજું છે ને એ પાડી દો જા, હું કહું છું પ્લીઝ એકના હિસાબે આખો પરિવાર એટલા માટે હું આવ્યો એટલે તમને રજૂઆત એટલે હું રજૂઆત કરું છું સાહેબ કે રહેણાંક માટે કંઈક વિચારો, બીજું તમે એને જ્યાં દંડ આપવો એ આપો, રહેણાંક માટે સરકારી જમીનની આ ભાઈ સાહેબ ખેતી જ કરે છે, એમાં લાગે વળગે નહીં આપણે એમના ખેતી જ કરે છે એટલે તો ખબર છે કે એક ભૂલ છે, હવે ભૂલના હિસાબે એક દોષિતના હિસાબે બધાને સાંભળવું છે। આ ભાઈ કે ન હોય તમે 100% આ લાઈનમાં કે નો આ ખેતી જ કરે છે એનું આપણે આમનું નામ કે સાંભળ્યું આ ભાઈ મારું એમ કહેવાનું દરેકની જવાબદારી પણ રહે નહીં ના ના તો અલગ રહે છે એમના ફાધર રહે રમાભાઈ હા એ રમેશભાઈ બોલતા નથી સાહેબ એ ખેતી જ કરે છે એને આ લાઈનને લાગે વળગે કાંઈ નહીં
એ ખેતી જ કરે સાહેબ, આમાં ઇન્વોલ્વ કાંઈ નથી. એના ફાધરનું મકાન છે આ. અને આ તો હું છોકરા એવા સાહેબ શું કરે? કંટ્રોલ તો હોવો જોઈએ તકલીફ વાળું છે, કિડની કેન્સર છે, એને કેન્સર છે. હું એટલે ત્યાંથી નમ્ર વિનંતી એટલે જ કરવા એક રાણા મકાન માટે રાણુના ભાઈને બી એવું જ હતું, કિડની નથી બરાબર. હાલ સાહેબ એ મને તો લાગે છે જીવે ને ખબર અહીંયા આયા ને એટલે હું કહું એક્સપાયર થઈ ગયા ને, અહીંયા આયા છો ને એટલે એમને બી એવું જ હતું. તમને બધાને ખબર જ હશે. એવી કોઈ પરિસ્થિતિ હોય તો મને રજૂઆત ભાઈ એટલે હું સાહેબ કહું છું લેખિતમાં હું આપી દેજો. આપી દઈશ, હું આપીશ લેખિતમાં આપજો. સાહેબ હું આપીશ, વિચારણા કરીશું. હું આપીશ, હું આપીશ. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. વિચારણા કરીશું. બરાબર જે પરિસ્થિતિ એવી હોય, ખૂબ ખૂબ જે તમારો રોગ આભાર હોય, સાહેબ. હું આભાર લેખિતમાં વ્યક્ત હું આપીશ એની આવીને હું ફાઇલ આપીશ એના વતી હું આવીશ સાહેબ. તો સુરેન્દ્રનગરની અંદર ત્યાંના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા એક ગેરકાયદેસર દબાણ તોડવા માટે જાય છે અને ત્યાં ભાજપના નેતા આવીને તેમને આજીજી કરે છે, પરંતુ એચ.ટી. મકવાણા તેમની આજીજીનો સ્વીકાર નથી કરતા અને તેમની જે ફરજ છે તે ફરજ બજાવે છે. એટલે કહેવાય છે કે અમુક આપણે તો અનેક વખત રાજ્યની અંદર ભૂતકાળની અંદર પણ પટ્ટા ઉતરી જશે ને તેવી ઘટનાઓ જોઈ છે, પરંતુ આ રાજ્યની અંદર ને આપણા દેશની અંદર હજુ પણ એવા જમીરવાળા અધિકારીઓ જીવે છે. તે પોતાની ફરજથી જ પ્રેમ બજાવે છે. તેમને ન તો કોઈ લાલચ ડગમગાવી શકે, ન તો પૈસા ડગમગાવી શકે, કે ન તો કોઈ આવા નેતાની રહેમદિલી કે નેતાઓની ધમકી ડગાવી શકે. આ ફરી એક વખત એક ઉદાહરણ અત્યારે ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યું છે, જ્યાં પોતાની પ્રામાણિકતા અને ઈમાનદારીનું એક ઉત્તમ ઉદાહરણ એચ.ટી. મકવાણાએ પૂરું પાડ્યું છે કે કોઈ પણ સામે ચમરબંધી કેમ ના હોય, કોઈ મોટા નેતા હોય કે ભૂમાફિયાઓ કેમ ના હોય, પરંતુ ભારતના કાયદા પ્રમાણે, ભારતની લોકશાહી પ્રમાણે અને સંવિધાન પ્રમાણે જેની ઉપર જે પણ કાર્યવાહી કરવામાં આવતી હશે તે કાર્યવાહી કરવામાં આવશે. અહીંયા ન તો કોઈની આજીજી સ્વીકારવામાં આવશે, ન તો કોઈની ધમકી સાંભળવામાં આવશે, પરંતુ સંવિધાનિક જે પણ કાર્યો કરવામાં આવતા હશે તે એક અધિકારી તરીકે હું કરવાનો છું અને હંમેશા કરતો રહીશ. તેવું ઉત્તમ ઉદાહરણ સુરેન્દ્રનગરના એસડીએમ અત્યારે એચ.ટી. મકવાણાએ પૂરું પાડ્યું છે. ભાજપના કે અન્ય કોઈ પણ પાર્ટીના આગેવાનો કે નેતાઓ જેમને આજીજી કરતા હોય, અનેક વખત અનેક નેતાઓ અધિકારીઓને શરમાવે તેવા નિવેદનો ભૂતકાળની અંદર આપી ચૂક્યા છે. પછી જિગ્નેશ મેવાણીનું પટ્ટા ઉતરી જશે એવું નિવેદન હોય કે પછી અન્ય કોઈ નિવેદન હોય, પરંતુ એચ.ટી. મકવાણા જેવા ઈમાનદાર અને પ્રામાણિક અધિકારીઓ હજુ પણ દેશની અંદર જીવંત છે અને તે તમામ અધિકારીઓને પ્રેરણા આપતું કામ પણ કરી રહ્યા છે કે આપણે આ નેતાઓ કે કોઈ પણ લોકો કે ભૂમાફિયાઓના ગુલામ નથી. આપણે ગુલામ માત્ર સંવિધાનના છીએ, આપણે ગુલામ માત્ર આ લોકશાહીના છીએ અને તેમને ધ્યાનમાં રાખીને આપણે હંમેશા આપણી ફરજ બજાવવાની હોય તેવું ઉત્તમ ઉદાહરણ અત્યારે સુરેન્દ્રનગરથી સામે આવ્યું છે. ત્યારે એસડીએમ એચ.ટી. મકવાણા હંમેશા એક્શનમાં રહેતા હોય છે. વારંવાર એ રાત્રિ દરમિયાન પણ પેટ્રોલિંગ તે વિસ્તારમાં કરતા હોય છે. થાનગઢ, ચોટીલા જેવા વિસ્તારોમાં ખનીજ માફિયાઓ છેલ્લા લાંબા સમયથી બેફામ બનીને ખનન ચોરી કરી રહ્યા છે, પરંતુ શહેરની સામે લાંબા સમયથી એચ.ટી. મકવાણા એક અડગ ઓફિસર તરીકે ત્યાં ઊભા છે અને આ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી વારંવાર કરતા હોય છે. ત્યારે આ ગેરકાયદેસર દબાણ દૂર કરવા પહોંચ્યા હતા અને ત્યાં ભાજપ નેતા તેમને ધમકી નથી આપતા, પરંતુ આજીજી કરે છે કે સાહેબ તેમનું રહેઠાણ વિસ્તાર છે, તમે જવા દો. પરંતુ એસડીએમ એચ.ટી. મકવાણા કહે છે કે જે પણ કાયદાકીય રીતે થતું હશે તે કરવામાં આવશે, છતાં પણ તમને એવું હોય તો મને આજીજી ના કરો, મને લેખિતમાં આપી દો, હું તેમની ઉપર વિચારીશ. આ એક કાયદાકીય અને સંવિધાનિક બાબત અને વાત એસડીએમ એચ.ટી. મકવાણાએ ભાજપના નેતા સાથે કરી હતી, પરંતુ અન્ય તે પણ જેટલા પણ અધિકારીઓ છે તે ભ્રષ્ટાચાર આચરે છે તેમને પણ એચ.ટી. મકવાણા અને આવા અનેક જાબાઝ ઓફિસરો જે હજુ પણ દેશની અંદર આ લોકશાહીને જીવંત રાખી છે, કાયદાકીય અને સંવિધાનિક રીતને જેમણે જીવંત રાખી છે તેવા અધિકારીઓ પાસેથી ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓએ શીખવું જોઈએ કે આપણે માત્ર ને માત્ર આ લોકશાહીના ગુલામ છીએ, આ બંધારણના ગુલામ છીએ, ન તો કોઈ નેતાઓના ગુલામ છીએ કે ન તો કોઈ બુટલેગરના ગુલામ છીએ. અને આપણી ફરજ શું છે તે સમજીને આપણે હંમેશા કામ કરતું રહેવું જોઈએ, જેથી આપણે દેશનું, આ રાષ્ટ્રનું અને સમાજનું હિત ઈચ્છી શકીએ છીએ. તે માટે એસડીએમ એચ.ટી. મકવાણાનું અત્યારે સરસ મજાનું એક ઉદાહરણ તેમને પૂરું પાડ્યું છે. તે અન્ય અધિકારીઓને પણ પ્રેરણા પૂરી પાડે એવું આ એમનું અનોખું ઉદાહરણ અત્યારે સામે મળ્યું છે. તમારું આ બાબતે શું માનવું છે? એસડીએમ એચ.ટી. મકવાણાનું આ વલણ નેતા સામે, નેતા તેમને આજીજી કરે છે છતાં તે તેમની સામે ઝૂકતા નથી, આ વલણ તમને કેવું લાગ્યું મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.